જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે દેવાદારોની યાદી. આજથી 250 વર્ષ પહેલા મુંબઈની અંદર મોટા શેઠ વેપારી એવા મોતીશા શેઠની વાત છે. એક વખત એ મરણ પથારીએ પડ્યા હતા. બીમારી એવી હતી કે એને ખ્યાલ આવી ગયો કે હવે હું લાંબુ જીવીશ નહીં. આથી તેમને પોતાના પરિવારજનોને બોલાવ્યા અને કહ્યું કે હવે હું લાંબુ જીવીશ નહીં, પરંતુ પાલીતાણાની અંદર જે મંદિરો બની રહ્યા છે એ તમામ મંદિરો પૂર્ણ કરજો. હું હોઉં કે ન હોઉં, પણ એની સુંદર મજાની પ્રતિષ્ઠા કરજો, ભગવાનની સ્થાપના કરજો. આવી વાત એ દરેક પરિવારજનોને કહી. ત્યાર પછી તેમને પોતાના મુનિમને બોલાવ્યા. મુનિમ હાજર થયા ત્યારે મોતીશા શેઠે કહ્યું, મુનિમ, તમે જલ્દી એક યાદી બનાવો. જેમને આપણે 1 લાખ રૂપિયા સુધીનું દેવું આપ્યું છે, રૂપિયા આપ્યા છે, એમની યાદી કરી અને તમે મને કાલ સુધીમાં પહોંચાડી દો. મુનિમ વિચારમાં પડી ગયા. આ શેઠ મૃત્યુશૈયા પર પડ્યા દેવાદારોને યાદ કરે છે. અત્યારે તો એને દેવાધિદેવ મહાદેવને યાદ કરવા છે. એને બદલે આ લેણદારોને કેમ યાદ કરે છે? નવાઈ લાગી. કઈ વાંધો નહીં, પોતે ઘરે ગયા. આખી જ યાદી તૈયાર કરી કે જેમણે 1 લાખ રૂપિયા સુધીનું દેવું આપ્યું હતું. બહુ લાંબી યાદી હતી. લાંબી યાદી લઈ મુનિમજી બીજા દિવસે શેઠ પાસે પહોંચી ગયા. શેઠે યાદી વાંચી કહ્યું કે આ બધાને હાજર કરો, બોલાવી લો. બીજા દિવસે પ્રમાણ થયું અને બધા જ દેવાદારો હાજર થયા. બધાને એમ થયું કે આ તાત્કાલિક 1 લાખ રૂપિયા અને એ આટલા વર્ષ પહેલાની વાત છે, તો એ પૂર્ણ કેમ કરશું? બધા જ હાજર હતા ત્યારે મોતીશા શેઠે કહ્યું, મુનિમજી, આના માટે એક લખાણ તૈયાર કરો કે આ 1 લાખ સુધીના જેટલા લેણદારો છે એનું તમામનું હું દેવું માફ કરું છું. મારે એમના 1 પણ રૂપિયા લેવા નથી. ભગવાનની દયાથી મારી પાસે ઘણું છે, પરંતુ એને 1 લાખ કરવા બહુ અઘરા પડશે. આથી હું જીવું છું ને ત્યાં જ એનું લખાણ કરતો જાઉં છું. મુનિમ તો જોતા જ રહી ગયા. ગજબના માણસ અને સરસ લખાણ તૈયાર અને એમના હસ્તાક્ષરો થયા અને નક્કી થયું કે જેમને જેમને 1 લાખ સુધીનું લેણું શેઠ પાસે જે રૂપિયા લીધા છે એને હવે 1 રૂપિયો પણ દેવાનો નથી. બધા માં પેલા લોકોની આંખમાં આંસુ આવી ગયા, પરંતુ દુઃખના નહોતા, એ આનંદના હતા. અને મોતીશા શેઠ આજે એને ભગવાન જેવા લાગતા હતા. કારણ કે એ સમયની વાત છે કે જે સમયે રૂપિયો એ કેટલોય મોટો, 1 રૂપિયો કમાવો હોય ને તો કેટલું વિચારવું પડે. એ સમયની વાત છે ત્યારે લાખો રૂપિયા માફ કર્યા અને લોકોને દેવાથી મુક્તિ આપી. આમ મોતીશા શેઠ જતા પણ એક સુંદર મજાનું કામ કરતા ગયા અને સુંદર મજાનું ભાથું લઈ અને મૃત્યુ પામ્યા અને ભગવાન સામે જઈને સુંદર જવાબ પણ એમને આવ્યો છે. આવા હતા આ શેઠ.